ગુજરાત પોલીસ ગેરવર્તણૂક ફરિયાદ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ ગુજરાત પોલીસ મિસકોન્ડક્ટ કમ્પ્લેન્ટ કંટ્રોલ રૂમ. હેલો, કોણ બોલો? બોલો હેલ્પલાઇન ઉપરથી બોલું 14 4 49. યોગીરાજભાઈ બોલું બેન, અમદાવાદથી. હા જી બોલો બોલો. હવે આપણે એક ફરિયાદ હતી, તમને જો યાદ હોય તો, એસપી વિરુદ્ધ ને આપણે નિર્લી પ્રાય સાહેબ વિરુદ્ધ ને એના વિરુદ્ધ. બરાબર છે. હવે મને ત્યારે મળે નિર્લી પ્રાય સાહેબને કદાચ પ્રમોશન આપેલું છે. બરાબર, તો જેના વિરુદ્ધ અમારી ફરિયાદ છે એને મતલબ પ્રમોશન આપી શકે એવું છે? પ્રમોશન તો એમનો નંબર આવતો હોય તો પ્રમોશન આપી શકે કે કઈ વાંધો નહીં. મારી ફરિયાદ, અધિકારીને જોવાનું. મારી એક ફરિયાદ ઓલરેડી નિર્લી પ્રાય વિરુદ્ધ છે, બીજી રાખી દો. હા બોલો બોલો. હું 12 માર્ચે સાંજે, એક જ મિનિટ હો યોગીરાજભાઈ ભર, હું ખાલી તમારો નંબર લખી દઉં અંદર. 800000444046. હા બોલો. આખું નામ લખું છું મારું? હા, યોગીરાજભાઈ ભીખુભાઈ રાજવીર. ભીખુભાઈ રાજવીર. બરાબર. હાલ અમદાવાદ, મૂળ ગામ જોડિયા જામનગર. અમદાવાદ જોડિયા હાલ જામનગર. મૂળ ગામ જોડિયા જામનગર. હા હવે ફરિયાદ લખી લ્યો મારી. હા બોલો. અમે 12 માર્ચે 12 માર્ચે આપણે ડીજીપી સાહેબ ને મળવા આવેલા હતા. બરાબર. જે તે વખતે અમે ડીજીપી ઓફિસમાં 4 આઈપીએસ ને મળેલા હતા ટોટલ કુલ. જેમાં એસપી ગૌરવ જસાણી સાહેબ, પછી એસપી આપણે જે આઈપીએસ દીપકભાઈ મેઘાણી લો એન્ડ ઓર્ડરમાં, ડીવાયસી કામરિયા સાહેબ અને એસપી નિર્લી પ્રાય સાહેબ ને. તો સૌથી પહેલા મેં લગભગ એસપી નિર્લી પ્રાય સાહેબ ને મળવા આવેલા હતા, કારણ કે ડીજીપી લગભગ નહોતા મારા ખ્યાલથી ત્યારે. બરાબર. તો લગભગ સમય હશે 6 થી 8 વચ્ચેનો, પાકો મને યાદ નથી ટાઈમ, કદાચ 5 થી 8 વચ્ચેનો હોય. હવે અમે એસપી ઓમ તો કાંઈ અમારે બીજું નિર્લી પ્રાય સાથે કામ નહોતું, પણ મેં કીધું હાજર હતા તો મેં કીધું પૂછી લઉં કે એ તપાસ કરાવી કે નહીં. અમે એક આપણે એસએમસીમાં કોલ કરતા હતા અને એ નિર્લી પ્રાય સાહેબને મેસેજ કરેલા હતા જોડિયાના. નિર્લી પ્રાય સાહેબને ને? હા, વોટ્સએપમાં. બરાબર. તો એ 11 ઓગસ્ટ અમે મેસેજ કરેલા હતા અને 13 ઓગસ્ટ એ વાત જે જોડિયા કોન્સ્ટેબલ અમારા માથાકૂટી એને ખબર પડી જાય 2 દિવસની અંદર. બરાબર છે. બરાબર. એટલે અમે એ બાબતે એને પૂછવા આવેલા હતા કે ભાઈ તમે આજે 6-8 મહિના થઈ ગયા કે ભાઈ તમે તપાસ કેમ નથી કરી? તો કે મારાથી તપાસ ન થાય, મને તમે કાંઈ ન કહી શકો. મેં કીધું સાહેબ તમે મને કીધું હતું કે 13 તારીખે 14 તારીખે એસપી સાહેબને મળ્યો ત્યારે કે તમે ફરિયાદ કરી દો, હું તપાસ કરાવી લઈશ. પ્લસ એક મારી પાસે એવું રેકોર્ડિંગ છે જેમાં એસપી નિર્લી પ્રાય મને કહે છે કે મારી ટીમ અત્યારે ફ્રી નથી, ફ્રી થશે તો હું આની તપાસ કરાવી લઈશ. બરાબર. તો અમારે આ બાબતે વાત થઈ તેમાં મને મારી સાથે તુકારાથી વાત કરતા હતા. બરાબર. કયા ભાઈ? એસપી નિર્લી પ્રાય સાહેબ. નિર્લી પ્રાય સાહેબ. બરાબર છે. પ્લસ સભ્યતાપૂર્વક વાત કરતા હતા અને મને કીધું કે તને બધા વિરુદ્ધ ફરિયાદ કરવાનો શોખ છે ને તો તું મારા વિરુદ્ધ કરી દે ફરિયાદ. ડીજીપી સાહેબ ને કરવી તો કરી દે, એને કોર્ટમાં જવું હોય તો કોર્ટમાં કરી દે. મારા તારા હારે બાજુ જ છે, આ લખજો ખાસ. હા, એક યોગીરાજભાઈ આ નિર્લી પ્રાય સાહેબ ત્યાં છે, તમે અત્યારે જામનગર છે ને? ના, ગાંધીનગર ડીજીપી ઓફિસમાં એસએમસીમાં. એસએમસીમાં છે ને? તમે ડીજીપી ઓફિસમાંથી જ બોલો છો ને? હા હા. તો તમારી બાજુમાં જ બેસે છે બેન. તો અહીંયા બધા અધિકારી હોય તો ખ્યાલ ના આવે ને અમને કયા અધિકારી. ઓહો, એસપી નિર્લી પ્રાય ને તમે નથી ઓળખતા તો બહુ એવું. ઓળખીએ છીએ ક્યાં નહીં, નામથી તો ઓળખીએ ને ભાઈ. હા. એમ. અને મને એ ચાઈ ને મારી રીતે મને એમ કીધું છેલ્લે તું તારું ધ્યાન રાખજે, એ તને બહુ જેના તેના વિરુદ્ધ ફરિયાદ કરવાનો શોખ છે ને. એટલે મેં એને કીધું સાહેબ તમે શું મને ધમકી આપો છો? એ કે ધમકી નથી આપતો, પણ એ કે તું એક વાર ધ્યાન રાખજે કે તારું. આ વાત વખતે ડીવાયસી કામરિયા સાહેબ હાજર હતા અહીંયા. બરાબર છે. હવે આના પુરાવા હું ન આપી શકું એનું રીઝન છે કે સીસીટીવી ફૂટેજ ડીજીપી ઓફિસના એની ઓફિસમાં હોય. હવે સીસીટીવી હોય કે વિડીયો રેકોર્ડિંગ વાળા કેમેરા હોય અહીંયા, એ મને નથી ખબર, કારણ કે એવું હું કોઈ નિરીક્ષણ કરેલું નથી કે સાહેબની ઓફિસમાં સીસીટીવી છે, વિડીયો રેકોર્ડિંગ વાળું છે. બરાબર છે.
પ્લસ મેં એને એમ પણ કીધું તમે સાહેબ મેં કીધું તમે મારા 2 નંબર ઉપાડવાનું બંધ કરી દીધું, વોટ્સએપમાં બ્લોક કરી નાખ્યા, તો એ કે તમારે એના વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો કરી દો એ કે બરાબર. મારે તમારા એ કે તારા હારે બી કે ઉપાડાથી દીધું, મારે કે તારા હારે બાજવું જ છે એ કે હું અહીંયા તમારા હારે બાજવા નથી એવો, રજૂઆત કરવા આવેલો છું અને તમે તપાસ કેમ નથી કરાવવા આવે ઈ હું તમને કહેવાય છું. એ કે મારાથી નહીં થાય, તારે જ્યાં જવું હોય જાય ઈ કે તારે મારા વિરુદ્ધ ફરિયાદ. સાંભળો, આ નિલીપ રાય સાહેબ ને તમે શું ફરિયાદ કરી હતી એમ? નિર્લીપ રાય સાહેબ ને જો આમાં હું તમને ચોખ્ખું કહું કે મારા એસએમસી માં ફોન હતા અને નિર્લીપ રાય સાહેબ ને 11 ઓગસ્ટ એક મેસેજ કરેલો છે. બરાબર. તમને વેબસાઇટ નું મેં આખા પુરાવા અહીંયા મોકલી દીધા ડીજીપી ઓફિસ માં જઈને 18 તારીખે 19 તારીખે માર્ચ મહિનામાં મોકલી દીધા છે. આ હું આવ્યો હતી પછી ની અઠવાડિયા પછી. કારણ કે મારે નિર્લીપ રાય સાહેબ નું કોઈ નામ નાખવાની જરૂર નહોતી કે મારે એની સાથે પછી 12 માર્ચે એને મારી સાથે ગેરવર્તન કરેલું ને બરાબર, અને મેં એની ફરિયાદ એ તે વખતે નોકા મને એ કીધું નોંધાવી દેજે, પણ મેં શું કામ નોંધાવી? જો હું પાછી એસપી નિર્લીપ રાય સાહેબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવું ને તો ડીજીપી સાહેબ ને એમ થાય કે આ ભાઈ ને આઈપીએસ વિરુદ્ધ ગેરવર્તનની ફરિયાદ નોંધાવવાની આદત પડી ગઈ છે, એટલે મેં નોંધાવી. બરાબર. એ એસપી નિર્લીપ સાહેબ ચાઈ કરીને મારી સાથે આવી રીતના કર્યું અને એ સ્માર્ટનેસ વાપરતા હતા કે મારા વિરુદ્ધ જો આવી રીતના ફરિયાદ કરે ને તો અમે ડીજીપી સાહેબ ને કહી કે આ બધા આઈપીએસ વિરુદ્ધ આવી ફરિયાદ કરે છે. હકીકતમાં હું તેથી 4 આઈપીએસ ને મળેલો છું ને, દીપકભાઈ મેઘાણી સાહેબ છે, ગૌરવ જસાણી સાહેબ છે, પછી ડીવાયસપી કામરિયા સાહેબ છે, બરાબર છે, અને નિર્લીપ રાય સાહેબ ને 4 જણાને મળેલો છું 12 માર્ચે. તો મેં બીજા વિરુદ્ધ કેમ ગેરવર્તનની ફરિયાદ નથી કરતો કે નથી નોંધાવે? અને સૌથી મને સારો રિવ્યુ મળ્યો હોય તો આઈપીએસ દીપકભાઈ મેઘાણી, સૌથી મને સારો જવાબ આપ્યો હોય ને મારી સારી રીતે સારું વર્તન કરેલું હોય અને મને એમ કીધું હોય કે તું કોઈથી બીતો નહીં એમ, બરાબર છે, તું સાચો હોય તો હટવાનું થતું નથી આમાં, બરાબર, હું મારી રીતે તપાસ કરાવીશ. આ આઈપીએસ દીપકભાઈ મેઘાણી ના શબ્દો છે, બરાબર. તો ગૌરવ જસાણી સાહેબે એમ કહી દીધું કે હું આમ મારાથી કાંઈ ન થાય એમ, બરાબર. ગૌરવ જસાણી સાહેબ ને હું થોડાક દિવસ પહેલા પાછો મળેલો છે, પણ એ એક જ એની વાત કરે છે કે હું આમાં તમારી કોઈ મદદ નથી કરી શકતો. તેથી પણ હું ડીજીપી સાહેબ ને જ મળવા આવેલો છું. હજી આ વાતને 8-10 દી થઈ ગયા, મને તારીખ યાદ નથી. મને પોણી કલાક બેહાડી રાખે છે, બરાબર, અહીંયા. અને પોણી કલાક બેહાડ્યા પછી એમ કે છે કે ડીજીપી સાહેબ ને મીટિંગમાં જવાનું. જો ડીજીપી સાહેબ ન હોત કે મીટિંગમાં જવાનું તો મને પેલા નથી કહી શકતા. હવે 6:15 6:30 એ મને કે છે જે દરમિયાન બધા આઈપીએસ વયા ગયા હોય કે બધા જવાબદાર અધિકારી અહીંયાથી વયા જાય, બરાબર. એટલે ચાણી જોઈને ટૂંકમાં બધાને બચાવવાની કોશિશ કરવામાં આવેલી છે કે એસપી નિર્લીપ રાય સાહેબ છે કે એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ છે, જે પોલીસ કોન્સ્ટેબલ ને જેટલા પીએસઆઈ છે એ લોકોને બચાવવાની કોશિશ કરે છે. આ મારી ફરિયાદ તમે લઈ લેજો, લખી દીધી. ખાસ એસપી નિર્લીપ રાય સાહેબ નું નામ લખજો કે આ આખી ગેરવત અને આના પુરાવા તમે અત્યારે કઢાવી લેજો, પછી ભવિષ્યમાં એવું ન થાય કે સીસીટીવી ફૂટેજ કે વિડીયો રેકોર્ડિંગ તમને મળે નહીં. અને જેમ એસપી પ્રેમસુખ ડેલુ સાહેબે નિવેદન દઈ દીધું કે આ ભાઈ મને 1000 માં તમે આ જે મને આપી ને એ અમે મેલ કરીએ ભાઈ, મેલ કરવાનું, બરોબર. આજે તમારે મોકલવું હોય તો ડીજીપી સાહેબ ના મેલ ઉપર મોકલી દેવાનું, જે તમારું હોય ને પુરાવા ને બધું. પુરાવા મારી પાસે આના ક્યાંથી હોય બેન? આ બનાવ બનેલો 12 માર્ચે સાંજે, આના ડીવાયએસપી કામરિયા સાહેબ હાજર હતા પણ એ થોડીક વાર પછી આવ્યા હતા, બરાબર. કારણ કે નિર્લીપ રાય સાહેબ હું પેલા ગયો ને ઓફિસમાં, તે પછી એને બોલાવેલા કે ડીવાયએસપી કામરિયા સાહેબ ને મોકલો, બરાબર. ડીવાયએસપી કામરિયા સાહેબ આવ્યા, બરાબર. એનો રિવ્યુ સારો છે, બરાબર. એને મને ખાતરી આપી કે તમે ગયો તો કાલ જોડિયામાં બુટલેગર ની રેડ કરાવી દો. હકીકતમાં હું એના માટે જ આવેલો હતો અને મારું ઈ જ કામ રહ્યું છે 1 વર્ષ કે છેલ્લા, કે એસએમસી માંથી એક રેડ નથી થઈ જોડિયામાં. મેં આટલી વાર ફોન કરવા છતાં, એસપી નિર્લીપ સાહેબ ને મેસેજ કરવા છતાં જોડિયામાં દેશી દારૂના બુટલેગર ની એક પણ રેડ એસએમસી માંથી નથી થઈ. એનું કારણ શું કે નિર્લીપ રાય એસપી સાહેબ ને બચાવવા માંગતા હતા કે જો એસએમસી રેડ કરે તો એસપી સાહેબ ની જોડિયા પોલીસ ની છબી ખરાબ થાય, અથવા જોડિયા પોલીસ વિરુદ્ધ તો પગલા લેવા જ પડે એસએમસી ની રેડ થાય એટલે ટૂંકમાં એસએમસી માંથી બચાવવાની કોશિશ થતી હતી જોડિયા પોલીસ ને, પીએસઆઈ અને કોન્સ્ટેબલ ને, બરાબર. હવે જાણી જોઈને થતી હતી કે એમને એમ થતી હતી, મને હું કયામાં, કારણ કે તપાસ તમારે કરાવવાની છે, કારણ કે કોલ ડિટેલ્સ છે એ બધું તમે ઘટાવી શકો, આઈપીએસ ના કે વોટ્સએપ ચાર્જ છે એ તો હું ઘટાવી ન શકું. સારું, અમે મેલ કરી દઈએ છીએ, બરાબર. ઓકે, ધન્યવાદ.